હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્કેફિનિટી એજ્યુકેટ પર આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો ન્યૂ અપડેટ. આજે આપણે શિક્ષણ સહાયક ભરતી 2024-25 અન્વયે અગત્યની અપડેટ, જેની ઉમેદવાર મિત્રો બહુ લાંબા સમયથી રાહ જોતા હતા એ બાબતનો અત્યારે અંત આવ્યો છે. હવે જે સરકારી ઉચ્ચતર માધ્યમિકની PML પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ગઈકાલે જાહેર થઈ ગયું છે અને આજથી તેની વાંધા અરજીઓ એક દિવસ માટે મંગાવવામાં આવે છે. ત્યારબાદ તેનું ફાઇનલ મેરિટ લિસ્ટ અને જિલ્લા તેમજ શાળા પસંદગી આવશે. જે ક્રમિક ભરતીની વાત છે એ પણ આ સરકારી ઉચ્ચતર માધ્યમિકનું PML અને વાંધા અરજી જાહેર થયા બાદ હવે આ ક્રમિક ભરતી પણ શરૂ થઈ ગઈ છે, જે અંગે ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ છે. તો આજના વિડીયોમાં આપણે શિક્ષણ સહાયક ભરતી અન્વયે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, જો આપ આ ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને આપના મિત્રોને શેર કરશો, જેથી કરી આપણી ચેનલ ઉપર આવા શૈક્ષણિક માહિતી, ભરતીને લગતા વિડીયો મૂકતા હોઈએ છીએ તો જેની અપડેટ તમારા સુધી સરળતાથી પહોંચતી રહે. તો મિત્રો, અવશ્યથી આપ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને આપના મિત્રોને શેર કરશો. મિત્રો, વિગતે જોઈએ તો શિક્ષણ સહાયક ભરતી 2024-25 અંતર્ગત જેની આપણે સૌ લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એ હવે ક્રમિક ભરતી જે ઉચ્ચતર માધ્યમિક, સરકારી ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ જે શાળાઓ છે, હાયર સેકન્ડરી, ત્યારબાદ સેકન્ડરી અને પછી 6 થી 8, 1 થી 5 માટે જે શરૂઆત થઈ ગઈ છે ક્રમિક ભરતીની, એમાં સૌથી પ્રથમ શિક્ષણ સહાયક ભરતી અન્વયે સરકારી ઉચ્ચતર માધ્યમિક એટલે કે જે ગવર્મેન્ટ સ્કૂલો છે હાયર સેકન્ડરી, એનું PML ગઈકાલે તારીખ 6/5/25ના રોજ જાહેર થયું છે અને તેની વાંધા અરજીઓ પણ આજ રોજ સાંજ સુધી મંગાવવામાં આવેલી છે. એ મેળવ્યા બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે અને સાથે જ જિલ્લા તેમજ શાળા પસંદગી, જે આપ જાણો છો એ પ્રમાણે જે શિક્ષણ સહાયક ભરતી ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગ માટે હોય છે, એમાં જિલ્લા પસંદગી, શાળા પસંદગી ઓનલાઈન કરવાની હોય છે. તો એ પણ ટૂંક સમયમાં હવે શરૂ થઈ જશે. તો એના વિશે આજનો વિડીયો છે, તો એની આપણે વિગતે ચર્ચા કરીએ. તો મિત્રો, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે જે તારીખ 6/5/25ના રોજ PML પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે. તો વિગતે ચર્ચા કરીએ મિત્રો, તો જે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે તારીખ 6/5/25ના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે PML જાહેર કરેલ છે. ઉમેદવારોએ તારીખ ખાસ મિત્રો 7/5/2025ના રોજ સવારે 10:30 કલાકથી આજથી સાંજે 6:10 કલાક સુધી વાંધો રજૂ કરી શકશે. એટલે કે જે કોઈ પણ મિત્રો આ PMLમાં છે એ PML ચેક કરી તમને જો એના મેરિટ લિસ્ટ વિશે તમારા મેરિટમાં કોઈ વાંધો હોય, કોઈ મેરિટમાં કોઈ ભૂલચૂક હોય, અન્ય કોઈ ભૂલ હોય, તો તમે વાંધા અરજી તારીખ 7 એટલે આજથી સવારે 10:30થી 6:10 સુધી વેબસાઇટ પર આપેલી જે સૂચનાઓ છે એ વાંચી અને એ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે એ સંદર્ભમાં તમે અહીંયા કરી શકો છો. જે વેબસાઇટ છે એ મિત્રો જોઈએ તો આપણી જે ભરતી પસંદગી સમિતિની જે વેબસાઇટ છે અહીંયા આપેલી છે, GSERC.HGV. આ વેબસાઇટ ઉપર જઈ અને આપે એનું ઓનલાઈન વાંધા અરજી કરવાની રહેશે. મિત્રો, આ જે વેબસાઇટ છે એની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, જેથી કરી આપ સીધા જ સરકારી ઉચ્ચતર માધ્યમિકની વેબસાઇટ ઉપર પહોંચી શકો અને એને લગતી જે વિગતો છે એ જોઈ અને જે તે નમૂનામાં વાંધા અરજી અને તમે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોઈ શકો. તો મિત્રો, આ હતી આજની અપડેટ. આવી જ શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક તેમજ અન્ય ભરતી પ્રક્રિયાઓને લગતી માહિતી આપણા ચેનલ ઉપર સતત મૂકતા હોઈએ છીએ.
તો નવી અપડેટ માટે આપણી ચેનલ સાથે અવશ્ય જોડાયેલા રહો. આપના મિત્રોને અવશ્ય આ વિડીયો શેર કરશો. ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્યથી મિત્રો સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને શેર કરશો. આભાર મિત્રો. થેન્ક યુ વેરી મચ.